કેટલા સમાજોના નામ લો. આજે અહીંયા કોઈ સમાજનો વ્યક્તિ નથી ઉભો. આજે અહીંયા જે કોઈ ઉભા છે, આપણી ગુજરાતી નિર્ભયા, આપણી પેલી દીકરી, એ 14 મહિનાની દીકરીને ન્યાય આપવા માટે આજે મારું ગુજરાત અહીંયા ઉભું છે. અહીંયા આજે મારો મા બાપ, મારા દીકરા દીકરી અને મારા ભાઈઓ અહીંયા ઉભા છે. સાહેબ, 14 મહિનાની દીકરી જેને આપણે રમાડીએ તો પણ, ખોળામાં ઉચકીએ તો પણ બહુ જ સંભાળીને એને રમાડતા હોઈએ છીએ કે આને કઈ વાગી ના જાય, આને કઈ થઈ ના જાય. અને એવી દીકરી સાથે કોઈ નરાધમ, નર પિશાચ, કોઈ વ્યક્તિએ આવું હીન કૃત્ય કરવાનો પ્રયત્ન કર્યો છે. આને સાહેબ કડકમાં કડક સજા થવી જ જોઈએ. થવી જોઈએ કે ના થવી જોઈએ? સાહેબ, આખા ગુજરાતમાંથી તમામ સમાજોના કોલ આવે કે અલ્પેશભાઈ, આ તો આપણી દીકરી છે. અને સાહેબ, હું આપણે એ પણ કહું, હું ઠાકોર છું, ક્ષત્રિય ઠાકોર છું, પટેલ હશો, આપ દલિત હશો, આપ મુસ્લિમ હશો, આપ રાજપૂત હશો, આપ દરેકની અલગ અલગ કોમ છે. પણ સાહેબ, છીએ તો આપણે ગુજરાતી ને, છીએ તો ભારતીય ને. અને સાહેબ, હું એ પણ કહું આપને, દરેક સમાજને પોતાની અધિકારની લડાઈ લડવાની છૂટ છે. પણ આપણે વિનંતી પણ કરવા આવ્યો છું, આ મારું તમારું આપણું ગુજરાત છે સાહેબ. આને ક્યારે જાતિવાદના દાવાનળમાં આપણે ક્યારે હોમી નહીં શકીએ સાહેબ. કારણ કે હું નથી ઈચ્છતો કે આવનારી પેઢી, આપણું ભવિષ્ય, એને કોઈ જાતિવાદી આપણે ચોરો આપીએ. પરંતુ આવા બનાવો અને આવા બનાવો પછી આ ઉપસ્થિત હજારો લોકો આ બતાવે છે કે આ છે મારું ગુજરાત, આ છે મારા ગુજરાતની ધરોહર, અને આ છે મારા ગુજરાતનો ભાઈચારો, આ છે મારા ગુજરાતની સામાજિક એકતા સાહેબ. પણ મને દુઃખ થાય છે સાહેબ, એ દીકરી સાથે જે બનાવ બન્યો, અને જ્યારે દીકરીનો હાથ પકડ્યો ત્યારે મારા હાથ કાપતા હતા. આ કોઈ રાજનીતિક મુદ્દો નથી, આ કોઈ પાર્ટીનો મુદ્દો નથી. આની સામે રાજનીતિ થવી પણ ના જોઈએ. અને જો કોઈ આમાં રાજનીતિ કરે તો સાહેબ એને તો કુદરતે માફ નહીં કરે. એ વાત પણ આપણે કહેવા આવી છે. આ કોઈ રાજનીતિનો મુદ્દો નથી સાહેબ, આ મુદ્દો છે માનવતાનો. 14 વર્ષની દીકરીનો હાથ જ્યારે મારા પકડ્યો ત્યારે અત્યારે પણ મારા હાથમાં પરસેવો છૂટે છે સાહેબ. પણ આવી દીકરીઓ સાથે ફરીથી કોઈ બનાવ ના બને, કરવાની હિંમત ના કરે, એવી સજા અને એવી કાયદાની જોગવાઈ આપણે માંગ કરીએ છીએ સાહેબ. સદા દીકરીને ન્યાય મળે. અને આ ન્યાય કેવો ન્યાય? આ ન્યાય પછી અકૃત્ય કરતા હોય એને બોધપાઠ મળશે. અને એટલે સરકાર જોડે આજે જ માંગણી કરી, આજે જ રાજ્યના માનનીય ગૃહમંત્રીશ્રીને મળવા ગયા અમે. અને મેં કહ્યું કે સાહેબ, આ ગુનેગારને તાત્કાલિક ફાસ્ટ કોર્ટની અંદર કેસ ચલાવો અને આને ફાંસી થાય એના માટે ઝડપથી કાર્યવાહી કરો. અને સાહેબ, સરકારશ્રી તરફથી પણ એમણે બાહેધરી આપી છે સાહેબ કે 2 મહિનાની અંદર આ કેસ ચાલી જશે અને 2 જ મહિનાની અંદર આને સજા પણ થશે. અને સજાની જોગવાઈ નવા કાયદામાં જે છે, ફાંસીથી ઓછી સજા જ નથી. ઈચ્છા રાખે કે ફાંસી થાય. ફાંસી એટલે માંગીએ છીએ કે ક્યારે કોઈ આવી હિંમત ના કરે. સાહેબ, આજે પેપરમાં વાંચ્યું ગઈકાલે આવો જ બીજો બનાવ સુરતની અંદર બન્યો સાહેબ. 5 વર્ષની 2 દીકરીઓ સાથેનો. આ કઈ દિશા તરફ ગુજરાત જઈ રહ્યું છે? પેલા કોણ વાત કરે છે?
અને ગુજરાતમાં આવું કૃત્ય કોણ કરી રહ્યું છે? આ તો ગાંધીને સરદારનું ગુજરાત છે સાહેબ. અને આપણા ગુજરાતમાં આવી ગુનાખોરીને ક્યારે સ્થાન નથી. આજે બહુ વિવેકથી કહું છું, તો બનાવ ક્યારેય બનવાની હતી. અને કદાચ સાહેબ જો આ ગુનેગાર પોલીસના હાથમાં આવ્યા પહેલા કદાચ આપણા હાથમાં આવી ગયો હોત તો સજા ત્યાં જ કરી દીધી હોત સાહેબ. પણ ભવિષ્યમાં આવો કોઈ બનાવ ના બને એના માટે આપણે બધાએ એક થઈ અને એકતાની તાકાત સાથે એક ગુના મુક્ત ગુજરાત, એવું કહેવાય છે સમગ્ર દેશમાં કે ગુજરાતમાં રાતના 2 વાગે પણ આપણી મા બેન દીકરી ફરી શકે. પણ તે કેટલાક આ બનાવો જોયા પછી મને એવું લાગે છે હજુ ક્યાંક ખૂટે છે, હજુ ક્યાંક ખૂટે છે. અને એના માટે આપણે બધાએ કટિબદ્ધ બનવાનું. હું એ પણ કહું આપને, આવા જે કોઈ બનાવ બને છે સાહેબ, એ કોઈ સમાજના, કોઈ વર્ગના, કોઈ રાજ્યના લોકો નથી. આ સાંભળી લેજો મને. વ્યક્તિ છે, એની ગંદી માનસિકતા સાધારણનો વ્યક્તિ, અને આવા વ્યક્તિઓને આપણા ગુજરાતમાં કોઈ જગ્યા નથી. આપને વિનંતી કરવા આવે છું અને સરકારને પણ કહેવા આવે છું કે સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે. સરકાર દીકરીના પરિવારને વળતર આપે અને જે કોઈ પરપ્રાંતથી બહારથી નોકરી હોય તો એવા લોકોનું રજીસ્ટ્રેશન પોલીસ સ્ટેશનમાં કરાવો. અને જો ગુનાખોરી સાથે સંડોવાયેલા હોય તો એવા લોકોને આ ગુજરાતમાં પગ પર નહીં મૂકવા દઈએ. વાત પણ આપણે કરવાની છે સાહેબ. આપણે સ્પષ્ટ કહ્યું છે કે જે કોઈ નોકરી કરવા આવતા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એનું રજીસ્ટ્રેશન કરાવો અને ત્યાં પણ એનઓસી લો. ત્યાંના પોલીસ સ્ટેશનની, કારણ કે ભારત બધાનું છે, પરંતુ એ રાજ્યોની નોંધણી કરાવવા રાજ્યોમાં પણ એનઓસી લેવામાં આવે પોલીસ સ્ટેશનની કે કોઈ ગુનાખોરી સાથે નહીં સંડોવાયેલા, તો જ અહીંયા નોકરી માટેની જગ્યા આપો. અને મારી તો સ્પષ્ટ વાત છે સાહેબ, 80% ગુજરાતીઓ નોકરી આપો સાહેબ, કોઈની જરૂર નથી. અહીંયા 80% મારા ગુજરાતીઓ માટે નોકરી જોઈએ છે અને 80% મારા ગુજરાતીઓને નોકરી આપો. હું એ પણ કહેવા આવ્યો છું સાહેબ, અમારા ગુજરાતીઓ નોકરી મળતી હોય તો પછી આવનારા સમયમાં કોઈ બેરોજગાર જ નહીં રહે. પરંતુ એની પણ વાત કરી છે કે જો ગુજરાતીઓ નોકરી કરતા હોય